अशोक તમે હાચવજો મારી તેવડ નથી હવે હાચવવાની। आप देखिए कि व्यक्ति इतने सालों से खंडर के अंदर रह रहा है और उनकी बहन है वो भी बुजुर्ग है और जितना हो सके उतनी भाई की सेवा कर रही है। वो भी अपने हिसाब से सही है, बट अकेले बेचारे कितना कर पाते। 20 વર્ષ થયા અહીંયા હું લાવન મા બાપ મરી ગયા ને પછી જ્યાં ત્યાં રાખું છું અને હા આને ખતરાથી રોટલો ઘડીને ખવડાવ થાય એટલો અને વહુ છોકરા તમે બેન છો? બેન છો એની હા બેન થઈને ભાઈની 20 વર્ષથી સેવા કરો છો? 20 વર્ષથી કરું મારા વાલા। આ પગ જેવો પાક્યો તો ડાયાબિટીસ છે, દવાખાના કાગળિયા છે મારી આગળ, હવે નથી થતું મારાથી, હવે મારાથી કાંઈ નથી થતું। તો આ ભાઈ છોકરાઓ કહે છે કે ના અમે વાત કરી આવ્યા છે, તો મેં કીધું સારું એની મહેરબાની। ક્યાં છે ભાઈ? અહીંયા છે એને સામે રાખીને તો નથી રહેતા, અહીંયા જ રહે આ ખંડેર છે એની અંદર જ? હા એમાં જ છે। આ બેનનો પગ પાક્યો તો હમણાં દવાખાને અને હું તમને સાચી વાત કહું છું કે સંડાસ પેશાબ પાણી અંદર જ વયા જાય ભાઈ। એને જવાની ખબર તો પડે છે ને? કાંઈ નહીં મારે તમને સાચું કહેવું સારું ભાઈ પોપટભાઈ તો मारे जेवू તમને સાચું। दोस्तों अभी हम लोग भावनगर में है। भावनगर एयरपोर्ट रोड के पास ये भगवान है जो बहुत ही बुरी हालात के साथ अपनी ज़िंदगी को खंडर में जी रहे हैं। और माड़ी अपनी अभी जो बता रही थी गुजराती में कि उनका भाई है जो 20 साल से उनकी सेवा करती है और बहुत ही बुरी हालत के साथ है। अभी आप देखिए, मैं आपको लाइव दृश्य दिखा रहा हूँ। अरे बाप रे बाप, आ खंडर में रहवानुं? हाँ अंदर रहता नहीं ओला રાખવીને તો ન આવે ભાઈ, અહીંયા આવી આવે। ओए बापा, આપણે જો એમને ખાવાનું દીધું છે, તમને લેવા આવ્યો ને તરત એને ખાવાનું દીધું ગરમા ગરમ, જો ખાઈ લીધું, થાળી મૂકી દીધી। આવી હાલતમાં રહેશે। जय माताजी भगवान। એ હા, जय माताजी। હે માતાજી। શું નામ છે ભગવાન? કોણ છે અમે? હે હેમત? હે કોણ છે આમ તો? હેમતભાઈ, તો કેમ આવી રીતે જીવો છો દાદા? આવું છે હે એવું છે? શું એવું છે? ચાલો આપણે બેસીને વાત કરીએ। ના ના હાલો બેસીને વાત કરીએ આપણે। ના ના બેઠો છું। દોસ્તો આ દાદાની વ્યવસ્થા તમે જોવો જરાક, અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી, એટલું ખંડેર થઈ ગયું છે। અને આ બાજુ તો ખબર નહીં, આમાં તો નાગ દાદા ને બધું નીકળતું હોય છે ને? હા, હે ઝેરી સાપ ને બધું નીકળતું તો ખંડેર જેવું જ છે બધું। આમાં આયો પણ રે છે જો આમાં। આ બાજુ ખંડેર છે, आ बाजू थी बताऊँ छू तुमने, ये साइड से आपको दिखा रहा हूँ दोस्तों। ये पूरी जगह आप देखिए, यहाँ पे अकेले दादा अपनी ज़िंदगी को जी रहे हैं। कोई बात नहीं, तो बस दोस्तों यही कहना चाहते हैं कि भाई हर एक इंसान को एक अच्छी सुविधा मिल जाए, तो कोशिश यही करते हैं। आज बहन जो है उनकी वो आओ न बहन આવી जाओ। हैं हेमंत दादा હા કેમ આવી રીતે જીવો છો? બા આવું છે, હે એવું છે? ઊભા થઈ જાવ, હાલો તા આવું છે। બહાર આવો, બહાર આવી જાઓ। કેટલા દિવસથી તો નાયા નથી બિચારા। શું કહો છો? માર રડો છો શું કામ? હળવળ ન હોય માસી થાય ને બિચારા થાય તો ખરું। અશોક તમે હાચવજો મારી તેવડ નથી હવે હાચવવાની। નહીં નહીં માડી, અમે તમારા દીકરાઓ જ છીએ ને, આપણે એવા લોકો માટે જ કામ કરીએ છીએ કે જેમનું કોઈ આગળ પાછળ નથી। સારું કરશે ભગવાન ભાઈ, મારું કોઈ નથી, આ એક જ છે તો આવો છે। તો કેમ એવી હાલત? બિલકુલ સમજદાર છે, કેમ આવી હાલત થઈ આજ ગઈ? જ છે એવી હાલત ભાઈ એની, આજ જ તે અત્યારે તે નથી સારું રહેતું। હું થયું કોને ખબર, ભગવાન તો જાણે। 20 આજ 20 પહેલા- વર્ષથી આમને મત છે, હું લા બધાને ખબર છે, હું લાવીને તારની મારા મા બાપ મરી ગયા તો મારે તો લાવવું પડે। આમ કયું મૂળ ગામ તમારું? આમ ઠેઠ ઉપલેટા પાસે ભાયાવદર આવ્યું મારા મમ્મીનું ગામ। બરોબર। આઠળ મારા હાહરિયાની અટક ને અમારી માને મકવાણા। અચ્છા દાદા કેમ આવી રીતે જીવો છો? હા ઉભા રહે, હે હા ઉભા। આમ જોવો તો બાજુમાં કેટલી સંડાસની વાસ આવે છે। હા રે કેમ આવી રીતે જીવવામાં મજા આવે છે તમને? હા કેમ મજા આવે છે? એવું છે કઈ? એક કામ કરો, હાલો મસ્ત આપણે નાઈ ધોઈ લઈએ પહેલા। ના હવે બેઠો। અરે મજા આવશે હમણાં, જો વાળ દાઢી કરી દઈએ એક નંબર। ના હવે હે ઉઈ જાવ। આવા ખંડેરમાં જીવાય હવે? ચાલો હવે તો આપણે મસ્ત મહેલમાં જવું ના છે। ના મારે હું ચાલો ચાલો જવાનું છે આપણા ગામે, ના ના મારે હું જાઉં। હાલો હાલો આપણા ગામે જવાનું ભાઈ। હું આવું છું બધે, આપણે ગામ જવું છે, બા આગળ જવું છે, ચાલો। હું જાઉં છે ને હવે। નહીં નહીં હું નથી, ચાલો ચાલો બા આગળ જવાનું ભાઈ। મિશ્રાજી હાથ પકડો, બા આગળ હોતી કે ચાલો બહાર। આવી રીતે જીવાય? અરે ક્યાં ચાલ તેરા બાલ દાढ़ी बनाएगा હાલો હાલો। ક્યાં છે ઘર તમારું?
ખોલો નહીં ચાલો આઈ ન્યાદ નવરાઈ દે ને ખુરચી લાવો ને પ્લાસ્ટિક ની કઈ તકલીફ છે તમને તો કેમ આવી રીતે જીવો છો હે કેટલા વર્ષથી નાયા નથી આખી જિંદગી બદલાઈ જાય આપણી ઘર બેઠે સેવા આવી છે આપણે હો બીડી પીવી છે બીડી નાઈ લે પછી નાઈ લો પછી બીડી પીવા नहीं નાઈ લો પછી હો नहीं नाऊ तो पड़ से दोस्तों आप देखिए कि व्यक्ति इतने सालों से खंडर के अंदर रह रहा है और उनकी बहन है वो भी बुजुर्ग है और जितना हो सके उतनी भाई की सेवा कर रही है वो भी अपने हिसाब से सही है बट अकेले बेचारे कितना कर पाते उनको भी बीमारी है बट चलो ठीक है इंसानियत के नाते आज कुछ ना कुछ बेहतर करने की कोशिश करने में बुराई नहीं है तो कोशिश आप भी कीजिए वीडियो में इसलिए बनाते हैं कि आप इससे कुछ सीखें आपके एरिया में गली मोहल्ले में ऐसे कोई व्यक्ति रह रहे हैं जो इतने सालों से नहाए नहीं है बुजुर्ग है तो प्लीज़ उनकी मदद जरूर करिए आइए अभी दादा के पास से बहुत ही दुर्गंध आ रही है संडास टॉयलेट सब कुछ अंदर है पहले उनको नहला देते और फिर उनको सोशल मीडिया आश्रम लेके जाते ताकि ऐसे हालात से ट्रैवलिंग करने में भी थोड़ा मुश्किल होगा क्योंकि काफ़ी रास्ता दूर है एक मिश्रा जी नहला देते हैं नकर बदबू मारेंगे आ जाओ बैठो अरे આવી ગયા हमारा हेमंत दादा जो आ जाओ हेमंत दादा बैठो इधर એમને રૂમાલ પહેરાવો ની રૂમાલ લાવો હેમંત દાદા વાળ કાપી નાખવા ને હે આમ જોવો ઉપર જોવો દાદા વાળ કાપી નાખવા થોડા કાપી નાખો ને વાહ જો કેટલું સમજે છે બધી વાતનું ખાલી ખોટા પરિસ્થિતિને લીધે હેરાન હતા નહીં દાદા હવે સારું થવું ને બસ ચાલો પેલા નખ કાપી નાખીએ પછી વાળ કાપીએ લાવો નખ કટર લાવો ભાઈ મજા આવે છે ને હે આરામ से કટવા લો હે દાદા એટલા દિવસથી નાતા કેમ નતા તમે કાંઈ નથી નાખ્યો હે નાયો તો એક દી નાયો ને કેટલા દિવસ થયા નથી નાયા નાયો તો હે આજે નાઈ લેવું ને પાછું હા ના બસ જો सूरज दादा माथे છે એટલે ઠંડી નહીં લાગે મસ્ત હમણાં નાઈ લી જો તમે दोस्तों अभी सब कुछ दादा का टॉयलेट पेशाब बाथरूम पेंट में ही आप नज़दीक से देखिए पूरा यहाँ से दिखाइए और हर कोई व्यक्ति ऐसे होते हैं आप भी सोचिए कि भाई हम 1-2 दिन नहीं नहाते तो पूरा दिन का मतलब पूरा समय खराब हो जाता है ये व्यक्ति के पास कोई सुविधा नहीं है बहन जो थी वो भी कुछ ना कुछ अपने हिसाब से काम करती है तो चलो ठीक है अभी आप भी कोशिश कीजिए ऐसे व्यक्ति से डरिए मत अक्सर ऐसे लोग हमें मिलते कहते हैं कि ऐसे व्यक्ति से पास जाने से डरते हैं डरने की ज़रूरत नहीं है ये भी एक इंसान है और हर एक इंसान बदल सकता है प्यार और मोहब्बत से अभी देखिए गांव के ये गली के मोहल्ले के लोग ही सब कुछ सेवा कर रहे हैं और ये देख के अच्छा लग रहा है तो आप भी कोशिश जरूर करिए हाँ वो मशीन ले आओ जाओ पहली बाजू घा करते हो जो कटलू टॉयलेट अंदर भरेलू ખબર છે મામા શું કરજો પગમાં નાખો કૂચો લાવો કૂચો કૂચો લાવો કૂચો લરી જાય છે આમાં લાવો આપણે ગામ જાવું છે ને ન્યા જ લઈ જાય ભાઈ કોને આપણે ઘરે હાથ ગો નવરાવા તમે એટલે વિડિયો આઠી છે ને આમ તો રહી લે સમજા આ નળા કે दोस्तों आज एक બેન એમને ભાઈને નવરાવે છે અને આ દ્રશ્ય બહુ ઓછી વખત જોવા મળતું હોય છે કે બેન એટલી સેવા કરે છે ઘણી બધી બહેનો પણ અમને ફોન કરે છે કે મારા ભાઈની આવી સ્થિતિ છે સમજીએ છીએ પણ બધી જગ્યાએ નથી પહોંચી શકતા પણ આજે આ દ્રશ્ય એમ થાય છે કે ભાઈ હરેક ભાઈને આવી એક બેન મળે કદાચ એમની સ્થિતિ જો આવી થઈ જાય તો એમની સેવા એ કરી શકે ભલે એમના ખાનદાન પરિવાર ભલે અત્યારે હાલમાં કોઈ નથી પણ એની બાજુમાં એની બેન બેઠી છે એટલા માટે અત્યારે એને ટાઈમસર જમવાનું મળતું હતું ટાઈમસર સારી વ્યવસ્થા મળતી હતી અને આજ સૌથી મોટી સારી વાત છે નાખો પાણી નાખો 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 એને મજા આવી ગઈ આજ ના ના કાંઈ વાંધો નહીં મજા આવી ગઈ ને દાદા અરે પણ કાંઈ ઘટે નહીં હે
આમાં નાખો થોડુંક ઠંડુ પાણી. ઠંડુ કરા ગરમ વધારે આમાં નાખ દે આ બધું ધોવાય હરખું વાહ લાવ અહીં બેન, તમને કરે એવું ન થયું કે આ ભાઈને મારે આવું એટલા મોટા છે તો મારે કેમ નવરાવો એમને? મારી વવે નવરાવે ભાઈ હું કહું વહુ નવરાવે હોતી પૂછી જો પાડોશી અચ્છા, તમારી પેલા આટલા વર્ષ મારા છોકરાની વહુ આટલા વર્ષ જા ભાઈ રાખ્યા તા અમે આ ભાઈ મકાન વેસાઈ ગયું ને અમે હતો આ મારી વહુ નવરાવે આ રહ્યા બધા પૂછો ઘસીને દાઢી વહુ કરી દે બહુ સારી વાત છે. તો દાઢી વહુ કરે આ વાણન કોઈ આવે ને ભાઈ આવું જોઈને તો દાઢી વહુ કરી દે બધું સાધન એનું હાબુ થી નવડાવે અહીંયા લુગડા જો એના બીજા પહેરાવી આ બધા ધોવાય તો નહીં અંગે મૂકેલા તો ફેંકી દઈ ભાઈ શું કરું કયો ના ના કઈ વાંધો નહીં, પણ ઘણા આટલી ઉંમર થઈ ગઈ કરી દે પણ આપણે બીજું તો કઈ કહેવાય નહીં ટુવાલ બોવાલ બધું પહેરાવી દે ના ના પણ આ ભલે ઠીક લુગડા છે. પહેરાવી દેવો બસ દોસ્તો, દાદીએ કીધું એ પ્રમાણે કે હરેક વ્યક્તિ જો આવી રીતે ભાવના રાખશે તો કદાચ કોઈ વ્યક્તિ માનસિક નહીં થાય. એનો પગ હજી નવરાવાના છે. પગે પાણી નાખો. આ તો ભગવાનની હારે ડાયરેક્ટ વ્યક્તિ હોય. આની જેટલી સેવા કરે ને એટલું સારું થાય. તમારી જેટલી કોઈ સેવા નહીં કરી શકે. ના ના પણ આજે તમને મોકો મળ્યો છે, તમ તારે જેટલો ભાવથી નવરાવશો ને એટલા ભગવાન તમારાથી રાજી થશે. आपको याद है मैंने भी आपको ऐसे नहलाया था? 2 बार. अब नहलाओ फिर से. नहीं, आश्रम में नहलाने का देखो कितना बढ़िया फूल है. हाँ सही है ना? आ जाओ दादा, इधर खड़े रहो, जाओ ऊपर थी जाओ लादी में. બસ હવે પાણી પાછું ભરી આખો આરોગ દઈને ઉભો રહે બેહવાનું નહીં ઉભો રહે તમે માટે ઓલી બાજુ ઉયા જાઓ હવે. આવું જાઓ હવે તમે વયા જાઓ ઘડી રૂમાલ કાઢવો છે ને મજા આવી ગઈ ને? બસ હવે મઉવા કેમ લાગ્યું हाँ तो जिगना हो गया तू. હે ને મજા આવી ગઈ ને? આવી રીતે રોજ નાવાનું છે ને, એક ફેરું નથી નાવાનું. ऐसे बहुत वहाँ है मासी, वहाँ 100 आदमी है, ऐसे है सब. एकदम चंगा हो गया अब तो ये. હવે રેડી? હા ભાઈ હા તમે સેવા કરી તમને ભગવાન દે હારું. બસ બસ તમારા આશીર્વાદ અને બસ અમારી તો ફરજ છે. આને આશીર્વાદ તમને બહુ મળશે ભાઈ મેં તો આટલા વરા હાસું હવે તમે હાસું હવે બસ બસ ભગવાન કરે ત્યાં મારે સુધી કહેવાનું નથી નકર હજી હાસું ભાઈ ના ના અમે જે છે અમે પણ કાંઈ વાંધો નહીં બીમાર માડી. પડી જાવ છું અત્યારે અમે એને છે ને આપણું સોશિયલ મીડિયા આશ્રમ છે ને ભાવનગર થી મહુવા હાઈવે ઉપર ત્યાં લઈને જઈએ છીએ ભલે દાદા. લઈ જાવ તમ તારે હું આ છોકરાને લઈને મળવા આવીશ હો. હા અને બીજી વસ્તુ તમારે એક અમારું લીગલી એક પ્રોસિજર હોતી હોય છે નોટરી કરાવવાની, તો એ તમને ભાઈ સમજાવી દેશે. હો ને? તો તમારે એકવાર આશ્રમ આવવું પડશે. આવીશ આવીશ હો ને માડી? ના કે ના જેથી શું એમની સાથે કાંઈ પણ લીગલી કાંઈ પણ બોલવું. કાંઈ વાંધો નહીં 15 દી અઠવાડિયે તમ તારે આવીશ ભાઈને મળવા તમે શાંતિ રાખો મારા છોકરાને લઈને આ છોકરો છે ને એ મારો છે જા અચ્છા રિક્ષા લઈને મને લઈ જાય કાંઈ વાંધો નહીં. તમને આવ્યો હતો ને હા તો તમારે સાંભળીને તો એની સેવા કરી આની બસ હવે તમે એકવાર ભાઈ અમને જે આપણી લીગલી પ્રોસિજર છે ને એ મેં સમજાવી દીધા છે. એ લખાણ બખાણ તમે કયો એ તમને લખાણ આપી દે. કાલ સવારે કાંઈ તમારા ઓલાને થાય તો જવાબદારી તમારી ન રહે. બિલકુલ બિલકુલ. કાલ અત્યારે માણસો એવા પીડ્યા છે કે કાલ સવારે અહીંથી તમે લઈ જાઓ ને પછી કાંઈ પણ થયું તો પછી એમ કે પોપટભાઈ માર્યા મારકૂટ કરી, પણ ત્યાં એવું કાંઈ આશ્રમમાં થતું નથી. સુવિધા બહુ મસ્ત છે. સોશિયલ મીડિયા આશ્રમ ટોલ નાકાની પાસે મહુવા રોડ હાઈવે. વાહ ના ના તમે તો આવ્યા છો એટલે તમને તો ખ્યાલ છે. બિલકુલ બિલકુલ પણ કાંઈ વાંધો છે બેન મદદ હવે કરી નથી શકતા અને ન્યા રહેશે તો મને કે તમે થોડું પોપટભાઈ ને કહો. હવે નથી કરી શકતી ભાઈ નકર હું કાંઈ વાંધો નહીં માડી, પણ હવે બિલકુલ રોતા નહીં. નહીં રહો તમારી સેવા આ તમે કરજો હવે હું મને બસ અમને આશીર્વાદ આપજો આશીર્વાદ છે બાપા દાદા. હા સમજ્યા? આપણે ગામ લઈ જાય ભાઈ આયાવદર આયાવદર જાવું ને આપણે બા ને આગળ બા ને બાપા ને બધા છે ચાલો બસ હજી આગળ થોડાક વ્યા જાઓ. વ્યા જશો, રહેવા દો. આગળ હા પહેલે दोस्तों आज कहीं न कहीं मानस की नीति खातिर हमने जो कार्य किया है तो इससे कार्य को आप भी कर सकते हो अपने गली मोहल्ले में ऐसे कोई व्यक्ति रह रहे हैं तो। और जिस तरीके से एक बहन अपने भाई की इतने सालों से सेवा करती थी और जिस तरीके से वो देखा हमने, बस चलो ठीक है परिस्थिति के अधीन कुछ ना कुछ परेशानियां थी, अभी बिल्कुल नॉर्मल हो जाएंगे हम गारंटी के साथ कह रहे हैं, क्योंकि वहाँ का वातावरण वहाँ की व्यवस्था आप सभी लोगों की सपोर्ट से बहुत अच्छे से हो रही है। और अभी आश्रम जा रहे हैं तो दादी
બરોબર આપ કાલ પરસો આ જાના કાલે પરમદી આવી છે આવીશ હોને અને આપણી જે પણ કે લીગલી પ્રોસેસ છે ને કોઈ વાંધો નહીં ભાઈ હું આવીશ આ તમ તારે અઠવાડિયે 15 દી મારા છોકરાને લઈને આવીશ બસ તો અમે અત્યારે હવે હા આવે ને એટલે હું આવીશ આ ભાઈ દવાખાને જઈને એને હારી લઈ આવીશ